8.3નો આપણે ચોથા દાખલાથી શરૂઆત કરવાના છીએ. આગળના દાખલા મેં સરસ મજાના સમજાવેલા છે, પ્લેલિસ્ટમાં છે, તો એકવાર ચેક કરી લો. ચલો, પહેલો શું કહે છે? દાખલા નંબર 4 એનો એ 3x કૌંસમાં 4x ઓછા 5 કૌંસ પૂરો વત્તા 3નું સાદું રૂપ આપો. તો પહેલાં આપણે લખીએ 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3. આનું સાદું રૂપ આપવાનું છે. પછી અંદર કિંમતો મૂકવાની, x બરાબર 3 અને x બરાબર કિંમત. ઓકે, ચલો સાદું રૂપ આપી દઈએ. હવે આ 3x છે આખા કૌંસ સાથે ગુણાય એટલે 3x એમના એમ. એ 3x પહેલાં 4x સાથે ગુણાય એટલે ગુણ્યા 4x. અહીં ઓછા હોય તો ઓછા અને વત્તા હોય તો વત્તા લખવાના. પાછો 3x એ 5 સાથે ગુણાશે તો ગુણ્યા 5. અહીં વત્તા 3 છે એમના એમ. ઓકે, 4 તરી 12, x ગુણ્યા x એટલે xનો વર્ગ. આ ઓછા હોય તો ઓછા, 3 પંચો 15, x એમના એમ વત્તા 3 એમના એમ. તો એક સાદું રૂપ અપાઈ ગયું. સાદું રૂપ આપી એટલે કઈ કિંમત આવી? 12xનો વર્ગ ઓછા 15x વત્તા 3. હવે પાછું શું કહે છે? કિંમત શોધો. પહેલી કઈ છે? x બરાબર 3 મૂકવાના આની અંદર. તો જોઈએ, ચલો મૂકીએ આપણે. આ 12 એમના એમ, એક્સની જગ્યાએ 3 મૂકો તો 3 કૌંસનો 12 વર્ગ વત્તા 15 ઓછા 15 એમના એમ. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 3 વત્તા 3 એમના એમ. 12 એમના એમ, 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3, 3નો વર્ગ 9 ઓછા 15 તરી 45 વત્તા 3 એમના એમ. 12 9 108 ઓછા 45 વત્તા 3. હવે 108 અને 3 8 9 10 11, 111 ઓછા 45. હવે વિદ્યાર્થી મિત્રો 111માંથી 45 કાઢી દેવાના. તમારે રફ પેજમાં કરવાનું છે, હું અહીં તમને બતાવું છું. એટલે અહીં 0 અને અહીં 11, 11માંથી 5 જાય એટલે 6, 10માંથી 4 જાય એટલે 6, 66 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જવાબ કેટલો આવે છે? 66. તો પહેલામાં 66 આવી ગયો. ચલો બીજો જોઈ લઈએ આપણે. બીજામાં કેટલા મૂકવાના છે? તો x. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8 ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું. એટલે ક્લિક ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે. એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકારના વિડિયોની ગેમ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. બરાબર 1/3. તો અહીં x બરાબર 1/3. ચલો પદાવલી કઈ લાયા આપણે? સાદું રૂપ આપીને જોવાઈ રહીએ. 12xનો વર્ગ ઓછા 15x વત્તા 3. હવે અહીં તમે બરાબર કરો 12. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 1/3. ઉપર વર્ગ છે તો વર્ગ કરો ઓછા 15 એમના એમ. એક્સની જગ્યાએ 1/3 કરો અને વત્તા 3 કરો. ઓકે, અહીં 12 એમના એમ 1/3 એટલે 1/2, 1/2 2 વખત છે એટલે કર્યું ઓછા 15 એકા 15 અને 2 નીચે એમના એમ, કારણ કે છેદ ઉડતા નથી, 3 એમના એમ. ઓકે, હવે જોઈએ તો 2 છંગ 12, 2 તરી 6, તો શું વધ્યું? 3 ઓછા 15/2 વત્તા 3. ઓકે, 3 ને 3 6 ઓછા 15/2. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આના નીચે કંઈ નથી એટલે 1 છે. હવે 2 અને 1નો લસા કેટલો આવે? 2 આવે. આ 2 અહીં ગુણાય એટલે 2 છંગ 12. અહીં તો ગુણવાનું નથી એટલે 15 એમના એમ. હવે 12માંથી 15 જોઈએ એટલે -3/2 એમના એમ. તો કેટલો જવાબ આવ્યો? -3/2. કૌંસ આપવો હોય તો આપી દેવાનું. ઓકે, આ રીતે ગણવાનું. ચલો જવા દઈએ. પવન થોડું છે એટલે કાગળ ક્યાંક રેલાશે. ચલો ઓકે, ચલો બી જોઈ લઈએ. શું કહે છે? એ કૌંસમાં એનો વર્ગ વત્તા a વત્તા 1 કૌંસ પૂરો વત્તા 5નું સાદું રૂપ આપો. પહેલાં એનું સાદું રૂપ આપવાનું, પછી જો a બરાબર 0 મૂકવાના, a બરાબર 1 મૂકવાના અને a બરાબર -1 માટે કિંમત શોધવાની. તો આનું સાદું રૂપ આપો તો બરાબર પહેલાં કરવાના. આ a છે, આ ત્રણેય સાથે ગુણાય એટલે a ગુણ્યા આ એનો વર્ગ. આ વત્તા છે તો વત્તા a ગુણ્યા a, અહીં વત્તા છે તો વત્તા a ગુણ્યા 1.
વત્તા 5 છે એ એમના એમ પેન મૂકી દો, ઉડે છે વારંવાર. ઓકે, ચલો બરાબર. એ અને એનો વર્ગ 2 અને ઓના નીચે ઉપર કશું નહીં પણ એક ઘાત છે એટલે એનો ઘન વત્તા એમના એમ એ ગુણ્યા એ એટલે એનો વર્ગ, એ ગુણ્યા 1 એટલે એ કોઈ પણ સંખ્યાનો એક જ થાય ગુણાકાર એક સાથે, જે સંખ્યા પોતે, અને 5 એમના એમ. તો સાદુરૂપ આવું આવ્યું, એનો ઘન વત્તા એનો વર્ગ વત્તા એ વત્તા 5. હવે કિંમતો મૂકવાની. પહેલું છે એ બરાબર 0 મૂકીએ. ચલો 0 મૂકીએ આપણે. તો અહીં 0 મૂકવા એટલે 0નો ઘન, અહીં 0 મૂકવા એટલે 0નો વર્ગ, અહીં એ છે એટલે 0 વત્તા 5. હવે 0નો ઘન કરો એટલે 0, 0નો વર્ગ કરો એટલે 0, આ 0 એમના એમ, 5 એમના એમ, સરવાળો કરો એટલે કેટલો જવાબ આવશે? 5. તો પહેલામાં કેટલો આવ્યો? 5. ચલો બીજો જોઈએ. એ બરાબર 1 મૂકવાનું છે. ચલો 1 મૂકીએ. તો અહીં 1 મૂકવા એટલે 1નો ઘન, અહીં 1 મૂકવા એટલે 1નો વર્ગ, એ એકલો છે એટલે 1 વત્તા 5. ચલો 1નો ઘન કેટલો થાય? 1. 1નો વર્ગ 1, આ 1 એમના એમ અને 5 છે, 5, 6, 7, 8. તો કેટલો આવ્યો? એ બરાબર 8 આવ્યો. ચલો અહીં થોડી જગ્યા છે તો અહીં ત્રીજો લઈ લઉં છું. 1, 2 અને 3 શું મૂકવાનું છે? એ બરાબર -1, એ બરાબર -1. તો બરાબર એની જગ્યાએ -1નો ઘન, અહીં -1 મૂકવા એટલે -1નો વર્ગ, એ એટલે -1, 5 એમના એમ. હવે -1નો ઘન એટલે -1 આવો, એકી હોય એટલે માઇનસ રહે. અહીં -1નો વર્ગ બેકી છે, 2 છે એટલે ધન થઈ જાય. આ -1 એમના એમ અને આ 5 એમના એમ. આવું જુઓ, આ -1 અને +1 એટલે ઉડી ગયું. આ ધન અને ઋણ એટલે બાદ બાકી 5માંથી 1 જાય એટલે 4, મોટો 5 છે એટલે જવાબ શું આવે? ધન 4. તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો? 4 આવ્યો. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે. હવે દાખલા નંબર 5 જોઈએ. સરવાળો કરો. ચલો એ દાખલો 5 અહીં લખી દો. આઈ શું કહે છે? સરવાળો કરો. પહેલું કયું છે? પી કૌંસમાં પી માઇનસ ક્યુ, પછી ક્યુ કૌંસમાં ક્યુ માઇનસ આર, અને પછી છે આર કૌંસમાં આર માઇનસ 3. 3 રકમ છે, 3 પદાવલી છે રકમનો મતલબ. એમનો 3નો સરવાળો કરવાનો છે. ચલો જોઈએ. પહેલાં આનું શું થાય સાદુરૂપ? કારણ કે આવું તો મુકાય નહીં. પી ગુણ્યા પી એટલે પીનો વર્ગ થશે, પી ગુણ્યા ક્યુ એટલે પી ક્યુ થશે. બરાબર. આ ક્યુ ગુણ્યા ક્યુ એટલે ક્યુનો વર્ગ થશે, ક્યુ ગુણ્યા આર એટલે ક્યુ આર થશે, આર ગુણ્યા આર એટલે આરનો વર્ગ થશે, આર ગુણ્યા પી એટલે આર પી થશે. આવી રકમ બની. હવે આમનો સરવાળો છે લખી દઈએ. પીનો વર્ગ માઇનસ પી ક્યુ વત્તા, હવે તમે જુઓ તો અહીં તો ક્યુનો વર્ગ છે, તો પીનો વર્ગ છે તો ક્યુનો વર્ગ કરવો પડશે અહીં તો વત્તા ક્યુનો વર્ગ માઇનસ ક્યુ આર એ નહીં તો ક્યુ આર, અને આરનો વર્ગ માઇનસ આર પી. એ કંઈ મળતા જ નહીં હોતા, બધું અલગ અલગ છે. તો આપણને કંઈ ફરક પડતો નથી. પીનો વર્ગ વત્તા ક્યુનો વર્ગ વત્તા આરનો વર્ગ માઇનસ પી ક્યુ માઇનસ ક્યુ આર માઇનસ આરપી. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ છે. અહીં આરપી કરો પીઆર કરો બધું એક જ છે હો. ચલો પહેલો પત્યો, બીજો જોઈ લઈએ. ચલો બીજામાં સરવાળો છે 2x કૌંસમાં ઝેડ ઓછા એક્સ ઓછા વાય, બીજો છે 2y ઝેડ માઇનસ વાય માઇનસ એક્સ. એને જે આપવું હોય આપો. બરાબર, આપણે સાચી રીતે ગણવાનું. ચલો આટલે જોઈએ તો 2x છે બધા સાથે, એટલે 2xz 2xz ઓછા, અહીં ઓછા છે ઓછા 2 અને x એટલે 2xનો વર્ગ ઓછા 2xy, અને આનું શું થશે? આ 2y જોડે તો 2yz ઓછા 2y વર્ગ ઓછા 2xy આવું થશે. બસ હવે આપણે લખીએ શું થાય છે. ચલો
એ લખીએ 2xz ઓછા 2x² ઓછા 2xy. સરવાળા આમ તો લખી જ દેવાનું. ચલો 2yz છે આમાં, 2yz નથી તો અહીં 9 પાડી દેવાનું. 2yz માઇનસ 2y² છે એ નથી તો 9 પાડી દો. 2y² માઇનસ 2xy છે અહીં છે જો 2xy તો એની નીચે મૂકવાનું 2xy. વાર્તા પૂરી. અહીં વત્તાકાર કરી દેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો શું વધે છે જોતા રહો તમે. ખ્યાલ આવે તમને? જે વધતું હોય એ આપણે લખી દેવાનું, કોઈ ટેન્શન નહીં. 2xz કોઈ નથી તો 2xz. માઇનસ 2x² એ કોઈ નથી તો માઇનસ 2x². અહીં જો માઇનસ 2xy ને માઇનસ 2xy એટલે માઇનસ 4xy. આ એ નથી તો 2yz. આ નથી તો 2y². આ વિદ્યાર્થી મિત્રો આપણો આટલો જવાબ આવી ગયો. બરાબર. પાછા તમે જવાબ જોશો તો આડાઅવળા આપેલા છે. આડાઅવળાને કોઈ લેવા દેવા નથી. આ આપણો જવાબ છે. પાછા તમે જવાબ જોશો તો x² વાળું પદ વહેલા આવ્યું છે. માઇનસ 2x², પછી માઇનસ 2y² માઇનસ 4xy, પછી વત્તા yz અને વત્તા 2xz. આગળ પાછળ કંઈ લેવા દેવા હોતા નથી. આપણો જવાબ સાચો છે. ચલો હવે ત્રીજો જોઈએ સી. સીમાં બાદબાકી કરો તો બાદબાકીમાં લોચા પડે. કેમ ભાઈ? તો આપણે બાદબાકીમાં શું થાય છે, પેલી નિશાની બદલવી પડે છે. તમે જુઓ ધ્યાનથી. અહીં જોઈએ તો 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 2l. ચલો આનું પહેલાં પતાવી દઈએ પછી આપણે બીજી રકમ આ રકમનું પછી કરીએ. ચલો જોજો. હવે શું થાય, આ 10 છે 4 છે, 10 ચોક 40 ln ઓછા છે તો ઓછા 4 તરી 12 lm વત્તા 4 દુ 8 l ગુણ્યા l એટલે lનો વર્ગ. ચલો બીજું કયું પદ છે? 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5m. તો આનું શું થશે જો 3l² એટલે 3l² ઓછા 4 તરી 12 lm વત્તા 5 તરી 15 ln. ઓકે. ચલો પહેલું પદ મૂકી દઈએ. 40 ln ઓછા 12 lm વત્તા 8l². આ નીચે મૂકીએ 3l². તો જો આમાં બહુ ધ્યાન આપવાની, l² હોય તો l² નીચે મૂકવાના, વત્તા છે તો 3l² માઇનસ 12 lm તો આ માઇનસ 12 lm અને 15 ln તો 15 ln. હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કરવાનું, બાદબાકી કરવાની છે. એટલે નિશાની બદલે વત્તાના ઓછા, ઓછાના વત્તા, વત્તાના આ વત્તા એટલે ઓછા. આ ભૂલવાનું નહીં તો દાખલો ખોટો પડશે. હવે આ નિશાની ભૂલી જવાની. વત્તા 8l² અને ઓછા 3l². વત્તાનું ઓછા એટલે બાદબાકી થાય. 8માંથી 3 જાય એટલે 5 l² એમના એમ. મોટો 8 છે એની નિશાની વત્તા છે એટલે વત્તા. અહીં તમે જો ઓછા અને વત્તા તો આ તો બધું પટી ગયું એટલે ના લખો તો ચાલે. અથવા લખવું હોય તો 0lm લખાય. બરાબર. એ તો પછી કરવીએ. હવે આ વત્તા અને ઓછા એટલે બાદબાકી 40માંથી 15 જાય એટલે 25 ln. હવે આ મોટો વત્તા છે એટલે આ વત્તા આવશે. તો જવાબ કયો આવે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જવાબ કયો લખવાનો છે? તો જવાબ લખવો હોય આ જવાબ સાચો જ છે. ખ્યાલ આવ્યો? પણ જવાબ લખવો હોય તો પહેલાં આ પદ લખી દઈએ 5l². આ તો લખવાની જરૂર છે નહીં. અને વત્તા 25 ln. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે. ઓકે. ચલો સી એ પતી ગયું. ડી લઈ લઈએ. ચલો છેલ્લો દાખલો છે તમારો. જોજો શું કહે છે, રકમ સમજજો. 4c કૌંસમાં a માઇનસ b વત્તા cમાંથી 3a વત્તા a વત્તા b c આ આખું બાદ કરવાનું છે. બરાબર છે. તો પહેલાં બાદબાકી કરવાની છે. આપણે પહેલું લખી દઈએ ડી. આવા મોટા દાખલા હોય એટલે કોઈ ગભરાવાનું નહીં. આપણે જે ગણતા હોય ગણાઈ જવાનું એટલે આવડી જ જાય તો. ઓકે. અને બીજી છે એ આ છે 3a કૌંસમાં a વત્તા b વત્તા c માઇનસ 2b a માઇનસ b વત્તા c. ઓકે. ચલો હું આનું સાદું રૂપ આપીએ એટલે શું થશે, આ આખી સાથે ગુણાય તો 4ca આ માઇનસ છે તો માઇનસ વત્તા 4cb વત્તા હોય તો વત્તા 4c અને c એટલે cનો વર્ગ. આનું સાદું રૂપ આવી ગયું. ચલો આનું કરી દઈએ. આ મોટું થશે જો 3a એટલે 3a²
વત્તા 3AB 3AC થશે ઓછા અહીં બહુ ધ્યાન આપવાનું છે પાછું અહીં ઓછા હોય એટલે આ આખો પટ્ટો કૌંસમાં લેવો પડે આર્યું કરીએ 2BA ઓછા 2BB એટલે 2Bનો વર્ગ ખ્યાલ આવે છે આ ઓછા મૂકી દીધા એટલે 2BA આ ઓછા છે એટલે ઓછા 2Bનો વર્ગ વત્તા 2BC હજી પત્યું નથી હો આ 3A વર્ગ એમના એમ 3AB એમના એમ 3AC એમના એમ આ કૌંસ છોડવાનો છે કૌંસ છોડેલી નિશાની બદલાઈ જશે માઇનસ હતું ને એટલે એવું થયું 2BA આ વત્તા હતા ઓછા ત્યાં ઓછા હોય તો વત્તા થશે 2Bનો વર્ગ ઓછા 2BC આવું પૂરું થયું હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ પહેલું પદ લખવાનું માઇનસ 4CA વત્તા 4CB વત્તા 4Cનો વર્ગ આ લખાઈ ગયું ઓકે આવું જોઈએ 3A વર્ગ છે આમાં નથી તો એ 9 પાડી દેવાનું 3AB છે AB વાળું એ નથી તો અહીં 9 પાડી દેવાનું 3AC છે AC છે આર્યું જો AC તો અહીં લખી દેવાનું જે હોય એના નીચે જ લખવાનું 3AC AC લખો C એ બધું એક જ છે માઇનસ 2BA છે નથી તો આ તો અહીં સાદું રૂપ અપાઈ ગયો તો અપાઈ ગયું હોત તો ચલો કંઈ વાંધો નહીં માઇનસ BA કહો કે AB કહો બધું એક જ છે એટલે અહીં લખી દઉં છું માઇનસ 2BA વત્તા 2Bનો વર્ગ છે નથી તો 9 પાડ દો 2Bનો વર્ગ BC છે BCનું પદ આટલા છે તો માઇનસ 2BC ઓકે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો શું થશે બાદબાકી કરવાની છે એટલે માઇનસ તો થશે ભાગ્યા કરી દઈએ હવે આપણને ખબર છે બધાની નિશાની શું કરી દેવાનું બદલી દેવાનું વત્તા હોય તો ઓછા ઓછા હોય તો વત્તા વત્તા હોય તો ઓછા ઓછા વત્તા હોય તો ઓછા ઓછા હોય તો વત્તા વત્તા હોય તો ઓછા હવે જે થાય એ આપણે લખવાનું જો અહીં તો પદ છે ને એટલે એમના એમ જ લખીશું આપણે ખ્યાલ આવે માઇનસ 2Bનો વર્ગ અહીં વત્તા 2BA અહીં વત્તા 2BA અને અહીં વત્તા 3AB કહો અથવા BA કહો બધું એટલે અહીં ઓછા છે અને અહીં વત્તા છે એટલે બાદબાકી થશે 3માંથી 2 જાય એટલે 1 આવશે એટલે આમાં શું આવે વિદ્યાર્થી મિત્રો માઇનસ AB આવશે AB એ માઇનસ થઈ આ ઓછા 3Aનો વર્ગ એમના એમ રાખો આ સીમાં કોઈ નથી તે એમના એમ રાખો અહીં વત્તા ને વત્તા એટલે 4 ને 2 6BC થાય અને ઓછાનો ઓછા એટલે માઇનસ 4 ને 3 7AC થાય હવે વિદ્યાર્થી મિત્રો આ જવાબ સાચો છે પણ આને ક્રમમાં ગોઠવવો હોય તો કઈ રીતે ગોઠવાય તો પહેલાં જવાબ કરીએ પહેલાં વર્ગવાળો પદ લખવાનો તો આર્યો માઇનસ 3A વર્ગ થાય પછી બીજું વર્ગવાળું છે જોઈ લો આર્યું જો માઇનસ 2Bનો વર્ગ છે પછી વત્તા 4Cનો વર્ગ છે વર્ગવાળો 3 પદ આવી ગયો હવે માઇનસ AB પછી 6BC પછી માઇનસ 7AC આ રીતે લખવું પડે આ રીતે ના લખો અને આ લખો તો પણ સાચો જ છે જવાબ બરાબર પણ તમે પાછળ જોવો જવાબ તો આ રીતે ક્રમમાં લખેલું છે માટે બાકી કોઈ મહત્ત્વ છે નહીં વિડીયો ગમ્યો એટલે લાઈક કરો